નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઝાલોદ તાલુકા પંચાયતનો કર્મચારી 20,000ની લાંચ લેતા એસીબીના છૂટકામાં રંગે હાથ ઝડપાયો। ઝાલોદ તાલુકા પંચાયતમાં થોડા સમય પહેલા એક કર્મચારી લાંચ લેતા ઝડપાયો હતો। તેની સહી હજુ સુકાઈ નથી, ત્યાં ફરીથી એક કર્મચારી એસીબીના સંકંજામાં આવતા ચકચાર મચી ગઈ છે। ભ્રષ્ટાચાર કરવામાં કર્મચારીઓને કોઈને ડર નથી અને પૈસા વગર કોઈ કામ કરવા તૈયાર નથી। દાહોદ તાલુકા પંચાયતમાં મનરેગા શાખામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા આશિષ લબાનાએ વનીકરણ તેમજ ફળોની વાડી માટેની ફાઇલોની મંજૂરી માટેની કામગીરી માટે લાભાર્થીઓને 19 ફાઇલો માટે એક ફાઇલ દીઠ 2,000ની લાંચ માંગી હતી અને ફાઇલ દીઠ 1900માં નક્કી કરી પ્રથમ હપ્તા પેટે 20,000 અને બાકીના નાણાં મંજૂરી મળ્યા પછી આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ લાભાર્થીઓ એસીબીમાં ફરિયાદ કરતા આજે ઝાલોદ તાલુકા પંચાયત ખાતે દાહોદ એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં આશિષ લબાના 20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા એસીબીએ આશિષ લબાનાને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।